નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજ રોજ તારીખ 28/6/2025ના રોજ શ્રી બીપી અગ્રવાલ હાઈસ્કૂલ લીંબડી ખાતે પ્રવેશ ઉત્સવ યોજાયો। ગુજરાત રાજ્યમાં શિક્ષણના પ્રસાર અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાતા 21મા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા લીંબડીની શ્રી બીપી અગ્રવાલ હાઈસ્કૂલ લીંબડી ખાતે કરવામાં આવી। આ કાર્યક્રમમાં લાલાભાઈ એચ વડવાઈ કોઓર્ડિનેટર કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા। કેળવણી મંડળ લીંબડીના મંત્રી શ્રી પ્રકાશભાઈ મોરી સાહેબ અને સભ્ય શ્રી પરેશભાઈ પંચાલ તેમજ અર્પિતાભાઈ વૈરાગી તેમજ આરોગ્ય વિભાગમાંથી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનો દ્વારા ધોરણ 9 અને 11ના બાળકોને પુસ્તકો, બોલપેન અને સ્કૂલ બેગ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો। આ પ્રસંગે બાળકોના ચહેરા ઉપર શિક્ષણની નવી શરૂઆતનો ઉત્સાહ અને ખુશી સ્પષ્ટ દેખાતી હતી। તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ દરમિયાન લાલાભાઈ એચ વડવાઈ કોઓર્ડિનેટર કાર્યક્રમના મુખ્ય મહેમાન દ્વારા કુલ 2 તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામો આપી સન્માન કર્યું। આ સન્માનથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ઉત્સાહ અને પ્રેરણા જાગી, જે તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે। સ્થાનિક નેતૃત્વની ઉપસ્થિતિ આ કાર્યક્રમના સ્થાનિક નેતૃત્વએ પણ મહત્વની ભૂમિકા ભજવી। લીંબડીના સ્થાનિક સમુદાયના સહયોગ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવી। આ ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો। પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ નિમિત્તે શાળા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ શર્મા સાહેબે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। એડિટર રાજુભાઈ પ્રજાપતિ।